શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવત મહાત્મય જાણીશું. શ્રી ડોંગરેજી મહારાજની જય. ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને આપણો ભારત દેશ એ ભોગભૂમિ નહીં પણ ધર્મભૂમિ છે. ભારતમાં ભોગીની નહીં પણ ત્યાગીની પૂજા થાય છે. ત્યાં શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. જે જ્ઞાન અને ભક્તિમાં રમણ કરે છે તેનો જન્મ ભારતમાં થાય છે. એટલે દેવો પણ સ્વર્ગ કરતાં ભારતમાં જન્મ લેવાનું પસંદ કરે છે. જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે અને જ્યાં ફળની સમતા હોય એને સત્ર કહેવામાં આવે છે. યજ્ઞમાં યજમાનને વધુ ફળ મળે છે, જ્યારે સત્રમાં વક્તા અને શ્રોતામાં બધાને સરખું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે એમણે પોતાનું સમગ્ર તેજ ભાગવતમાં મૂક્યું છે. એટલે કે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરતાંય એમની કથામાં મહિમા અને પ્રભાવ વધુ છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે. શ્રી વેદ વ્યાસે ભાગવતની સમાપ્તિ પણ વંદનથી કરી છે. વંદન પ્રભુને બંધનમાં નાખે છે. આથી આપણે પણ પ્રભુને રોજ વંદન કરવા જોઈએ. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. વંદન એકલા શરીરથી નહીં મનથી પણ કરો. વંદન કરવાથી પાપ બળે છે. તમારા સર્વ પાપ તાપને નષ્ટ કરવા શ્રી રાધા કૃષ્ણને વંદન કરો. રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો કે પછી તમને જે પણ શ્રદ્ધા છે, તમને જેમાં શ્રદ્ધા છે એને તમારા હૃદયમાં પધરાવો. તેમને પ્રેમથી વંદન કરો. વંદન કરો તો સદભાવથી વંદન કરો. વંદન કરવાથી જીવનો શિવ સાથે સંબંધ થાય છે. પરમાત્મા એ પ્રેમ માંગે છે અને પ્રેમ આપે પણ છે. ભગવાનને હાથ જોડો, મસ્તક નમાવો. ભગવાનને હાથ જોડ્યા એટલે સમજો કે હું મારા હાથે સત્કર્મ કરીશ. મસ્તક નમાવ્યું એટલે પરમાત્માને ચરણે બુદ્ધિ શક્તિને અર્પણ કરી. હે નાથ, મેં આપને ચરણે મારી ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિને અર્પણ કરી છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો કે ઉંબરા પરથી બહાર પગ મૂકો ત્યારે ઠાકોરજીને પ્રણામ કરીને નીકળજો. વંદન પ્રણામ કરવાથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. પરમાત્મા આપણને ખોટા કામ કરતા અટકાવશે. યાદ કરો, પરમાત્માના આપણી ઉપર કેટલા ઉપકાર છે. જોવા માટે આંખો આપી છે, બોલવા અને ચાખવા માટે જીભ આપી છે, સાંભળવા કાન આપ્યા છે, વિચારવા માટે મન આપી છે. ઈશ્વરના અનંત ઉપકારને યાદ કરો અને ભગવાનને કહો કે કરુણાના કરનાર, હું તારો સદાનો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. પરમાત્માની કૃપાથી જ હું સુખી છું. મારા અનેક પાપ હોવા છતાં તારી કૃપાએ જ એનો અંત આવ્યો છે. આવા દીન ભાવ સાથે વંદન કરો. વંદન સફળ થશે. ભગવાન ભવસાગર તારી દેશે. પ્રભુએ મને આપ્યું એને માટે હું લાયક છું, આવું વિચારો. મનન કરો તો સમજાશે કે હું નાલાયક હતો, બિનલાયક હતો, છતાં પરમાત્માએ મને ઘણું આપ્યું છે. જીવ લાયક નથી, છતાં પ્રભુએ જીવને ઘણું આપ્યું છે. ઠાકોરજીએ પાપી જીવોને પણ
જગતમાં આબરૂ અને સંપત્તિ આપ્યા છે. હે નાથ, તારા અનંત ઉપકાર છે. હે કરુણા નિધાન, તારી કરુણાનો કોઈ પાર નથી. તારો બદલો વાળવા માટે હું અસમર્થ છું. માત્ર તમને વંદન કરી આત્મ સંતોષ મેળવું છું. આમ પ્રભુને વંદન કરવા જોઈએ. વંદન કરવાથી અભિમાનનો ભાર હલકો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. ડાકોરના ઠાકોર બોડાણાની પત્નીના નાકની વાડીથી તોલાયા હતા. ગુગળીઓએ બીજા ત્રાજવામાં એમનું ઘણું બધું સોનું ને ઘણું બધું ઝવેરાતો મૂકી, પરંતુ ડાકોરની બોડાણાની પત્ની એના ભાવ એટલો હતો કે એની એક નાકની વારીથી પ્રભુ તોલાઈ ગયા અને ડાકોરમાં વસી ગયા. કેટલો ઉપકાર છે પ્રભુનો! ઘરની બહાર નીકળો કે ઘરમાં દાખલ થાય ત્યારે પ્રત્યેક ઠાકોરજીને વંદન કરો. તેમના સ્વરૂપને હૃદયમાં ઉતારો. ઠાકોરજી તમારી ચિંતા કરશે. જીવ ઈશ્વર સાથે સંબંધ કરે તો ઈશ્વર તેની ચિંતા કરે છે. આજે તો કળિયુગનો માનવી ઘરમાં દાખલ થાય તો છોકરાને પૂછે છે કે તારી બા ક્યાં ગઈ? પણ એવી ઉતાવળસી છે, જ્યાં ગઈ હોય ત્યાં ભલે રહે. બહાર ગઈ હોય તો રામ રામ કર ને પરમાત્મામાં પ્રીતિ કર. બહારથી ઘરમાં આવો ત્યારે પરમાત્માને યાદ કરી વંદન કરો. રસ્તે ચાલતા વંદન કરો. તમારા પ્રત્યેક કાર્યમાં ઠાકોરજીને વંદન કરો. તેથી તમારો ઈશ્વર સાથે સંબંધ થાય. પ્રત્યેક પળે તમને એવો અનુભવ થાય કે ઠાકોરજી મારી સાથે જ છે. જીવ થોડીક ક્ષણો માટે પણ ઈશ્વરથી વિખૂટો પડશે તો વિષયો એની છાતી ઉપર ચડી બેસશે. જ્યાં કૃષ્ણ છે ત્યાં કામ આવી શકતો નથી. ઈશ્વર જ્યારે સાથે હોય છે ત્યારે વિષયો ચડી બેસતા નથી. વિષય વાસનાથી બચવા માટે નિરંતર ઠાકોરજીનું રટન કર્યા કરો. ઠાકોરજીનું સ્મરણ તમને આનંદમય બનાવશે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ ત્રિવિધ તાપોને નાશ કરવાવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અહીં વેદવ્યાસે શ્રી ભગવાનને વંદન કર્યા છે. પરમાત્માના દર્શન કરવા માટે મનુષ્ય જન્મ છે. માણસ જ ભગવાનના દર્શન કરી શકે છે, પશુ પક્ષી નહીં. જે પરમાત્માના દર્શન કરે છે એનું જીવન સફળ છે. જીવ અનેક જન્મથી શાંતિ માટે તરસતો આવ્યો છે, છતાં તેને શાંતિ મળતી નથી. શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન વિના કદી શાંતિ મળતી જ નથી. દર્શનના 3 પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. પહેલો પ્રકાર છે સ્વપ્નમાં પ્રભુની જે ઝાંખી થાય તે સાધારણ દર્શન છે. બીજો પ્રકાર છે મંદિરમાં અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે. ત્રીજો પ્રકાર છે ઈશ્વરનું દર્શન એ ઉત્તમ દર્શન છે. પરમાત્માનો પ્રત્યક્ષ એટલે કે અપરોક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે. પહેલો છે પરોક્ષ જ્ઞાન અને બીજું છે અપરોક્ષ જ્ઞાન. ઈશ્વર વિના કાંઈ નથી, ઈશ્વર જ બધું છે. હું પણ ઈશ્વરથી અલગ નથી એવું જ્ઞાન થાય. જો આવું જોનારો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો ઈશ્વરરૂપ બને છે ને ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન કરો. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે એ પ્રમાણે સારું જગત જેને પરમાત્મા રૂપે દેખાય તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. આ જ છે અદ્વૈત. શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં
પરમાત્માનો અનુભવ કરે છે અને બોલે છે, હું જ કૃષ્ણ છું. કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતા ગોપીઓ કૃષ્ણમય બની છે. જેને પોતાની અંદર પરમાત્માના દર્શન થાય તે જીવ ઈશ્વરમય બની જાય છે. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે પછી ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. તે ઈશ્વરમાં ભળી જાય છે. આ જ ભાગવતનું રહસ્ય છે અને ફળ પણ આ જ છે. એક વાર ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી બિરાજે છે. ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ખખડાવી નાખ્યા કે કૃષ્ણ તો સર્વવ્યાપી છે. એ એકલા મથુરામાં કેમ હોય? તમે જ્યાં જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહીં. ગળામાંના ઘટાકાશમાંથી જેમ આકાશ બહાર નીકળી શકતું નથી, તેમ જ્ઞાનીને પરમાત્મા છોડી શકતા જ નથી. સૂરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે અને અંદર પણ પરમાત્મા દેખાય છે. પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતનું દર્શન અલૌકિક છે. પરમાત્માના 3 સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યા છે: સત, ચિત અને આનંદ. સત પ્રગટ રૂપે પ્રગટ છે. ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત છે પણ આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટ છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપ છે, અવ્યક્ત રૂપે છે. આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. સ્ત્રીના શરીરમાં, ધનમાં, પુત્રમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવી એ ભાગવત શાસ્ત્ર બતાવશે. દૂધમાં માખણ રહેલું છે, છતાંય દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરીને મંથન કરવાથી માખણ દેખાય છે. તેવી જ રીતે ઈશ્વર સર્વત્ર છે, પણ એનો અનુભવ થતો નથી. માનવીએ મનોમંથન કરીને આનંદ પ્રગટ કરવાનો છે. જીવ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. આનંદના 2 મુખ્ય પ્રકાર છે: સાધનજન્ય આનંદ અને સ્વયં સિદ્ધ આનંદ. સાધન એટલે કે કોઈ પણ વિષયના આધારથી આપણને આનંદ મળે છે તે. સાધન કે વિષયનો નાશ થતાં સાધનજન્ય આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓને આનંદ છે. તો એ બતાવે છે કે આનંદ અંદર છે, સ્વયં સિદ્ધ છે. સત, ચિત, આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે. ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવનમાં ચિદ અંશ છે, પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકી શકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વાત કરતા, પણ એ જ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન, એ જ સ્થિતિ. સર્વનો વિનાશ થાય તો પણ કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ કૃષ્ણ પોતે જ આનંદ સ્વરૂપ છે. સત નિત્ય છે. ચિત્ત એ જ્ઞાન છે. ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી, એટલે તેને આનંદ મળતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરજીની લીલા છે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવો આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, એટલે કે આનંદ મળતો નથી. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તે નારાયણ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ
ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણના ચરણોમાં છે. નર એ નારાયણનો અંશ છે. નારાયણને ઓળખવાનું છે અને નારાયણમાં લીન થવાનું છે. સાધન તે ભાગવત શાસ્ત્ર. સાક્ષાત્કાર માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઉપનિષદની ભાષા ઘણી ગૂઢ છે. સામાન્ય મનુષ્ય તે સમજી શકે નહીં. વિલાસી જીવ જ્ઞાન માર્ગથી ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. સુખદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતા જ તેઓ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહીં અને હું પુત્ર નહીં. આજે આપણે અહીં વિરામ લઈએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રણછોડરાયની જય. શ્રી વનરાવન વિહારી લાલની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. શ્રી 500 પરમહંસની જય. હરિ ઓમ નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. આપણે સાંભળી રહ્યા છે પૂજ્ય શ્રી ડોંગરે મહારાજની ભાગવત કથા. જો આપને ભાગવત કથા વાંચવાનો સમય નથી તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર જઈને ભાગવત કથા સાંભળી શકો છો. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.